આજે જે એક વિડીયો વાયરલ થયો છે જેમાં રાપર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના લોકો ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરી અને લોકોની વચ્ચે મતદારોની વચ્ચે જે રીતે પૈસાની લાણી કરી રહ્યા છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ખૂન સમાન છે। આજે મત છે એ એક અમૂલ્ય વસ્તુ છે અને આ રીતે મતને પૈસાથી ખરીદવો એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની મોડસ ઓપરેન્ડી બની ગઈ છે। મને લાગે છે સમગ્ર કચ્છમાં ભારતીય જનતા પાર્ટી પોતાની હાર જોતા આવા કૃત્ય કરવા માટે મજબૂર થઈ છે। આજે થોડા દિવસ પહેલાં પણ જે રીતે મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરમાં પણ જે રીતે સ્ટિંગ ઓપરેશનમાં બહાર પડ્યું હતું કે કઈ રીતે પૈસાની ઓફર દઈ અને કોંગ્રેસના ઉમેદવારને ઉમેદવારી પત્ર ખેંચવા માટેની લાલચ આપી હતી અને આ રાપરના ઘટના પણ જોતા એ લાગે છે કચ્છમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પોતાની હાર જોઈ ગઈ છે। ત્યારે આજે અમે ચૂંટણી પંચને અને જિલ્લા કલેક્ટરને પત્ર દ્વારા એક અમારી કમ્પ્લેન્ટ નોંધાવી છે, એક ફરિયાદ નોંધાવી છે કે તાત્કાલિક ધોરણે આચારસંહિતાની ભંગ આ બનાવ છે તો એની તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને જે પણ લોકો આની પાછળ હોય એને કડકમાં કડક પગલાં લઈ અને એક ઉદાહરણ બેસાડવું જોઈએ જેને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ન બને અને લોકશાહીને બચાવવા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બને।